વિદ્યાર્થી મિત્રો, આશા છે કે લોકડાઉનના સમયગાળામાં તમે બધા જ તમારો અને તમારા પરિવારનું સારી રીતે ધ્યાન રાખતા હશો. તો ચેપ્ટરને આપણે આગળ વધારતા કિરણ પ્રકાશશાસ્ત્રની અંદર આપણે આજે ભણીશું મોટવણી. મોટવણી JEE નીટ અને બોર્ડ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. મોટવણીની ડેફિનેશનની આપણે વાત કરીએ તો સૌથી પહેલા આપણે સમજીએ કે ધોરણ 10 ની અંદર આપણે ભણ્યા હતા કે કોઈ પદાર્થને તમે મુખ્ય અક્ષ પર F ઉપર રાખો, C ઉપર રાખો, F અને C ની વચ્ચે રાખો કે C ની પાછળ રાખો અથવા તો અનંત અંતરે રાખો. જે રીતે પદાર્થની અલગ અલગ તમે પોઝિશન રાખશો કે અલગ અલગ જગ્યાએ એનું વસ્તુ અંતર હશે, વસ્તુ જે જગ્યાએ રાખેલું છે ત્યાંથી તેનું અંતર એટલે કે વસ્તુ અંતર હશે, એ પ્રમાણે પદાર્થની પ્રતિબિંબ જે છે, મતલબ કે એનું જે પ્રતિબિંબ મળવાનું છે એ પણ અલગ અલગ જગ્યાએ મળતું હોય છે. અને આની સાથે સાથે આપણે એ પણ જોયું હતું કે જબ પદાર્થની પરિસ્થિતિ, વસ્તુની સ્થિતિ બદલાય છે તે જ રીતે એની ઊંચાઈ પણ આપણે બદલતા હોઈએ છીએ કે કેટલો ઊંચાઈ છે h. તો જે ઊંચાઈ હશે તેના આધારે આપણને પ્રતિબિંબની પણ ઊંચાઈ મળે છે. તો પ્રતિબિંબની ઊંચાઈ અને પદાર્થની ઊંચાઈના ગુણોત્તરને આપણે મોટવણી કહીએ છીએ. ચલો સમજીએ. આપણે હેડિંગ લખીએ. સૌથી પહેલા મોટવણી. મોટવણી સમજતા પહેલા એ પણ સમજી લેવું જરૂરી છે કે ઘણીવાર મોટવણીને રેખીય મોટવણી, લિનિયર મોટવણી, લેટરલ મોટવણી વગેરે જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે. એટલે બધાનો મતલબ શું થશે? એક જ થશે. મોટવણી પછી રેખીય હોય કે પછી લિનિયર હોય અથવા તો લેટરલ મોટવણી હોય, બધાને આપણે મોટવણી તરીકે સમજવાનું છે. તો મોટવણીની વ્યાખ્યાની દ્રષ્ટિએ સમજીએ તો પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહે છે. તો જો આપણે એને સૂત્ર પ્રમાણે લખીએ તો મોટવણી બરાબર પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુ ઊંચાઈ અથવા તો વસ્તુની ઊંચાઈ. આ રીતે સમજી શકાય. મોટવણીને આપણે નાના m તરીકે દર્શાવીએ છીએ. સ્મોલ m બરાબર પ્રતિબિંબની ઊંચાઈ h ઓફ ઇમેજ એટલે hi અને વસ્તુની ઊંચાઈને h ઓફ ઓબ્જેક્ટ એટલે કે ho તરીકે લખીએ છીએ. આ થઈ મોટવણીની વ્યાખ્યા અને સૂત્ર. બીજી મહત્વની વસ્તુ, મોટવણી માટે મહત્વનું સૂત્ર m બરાબર -v/u પણ લખાય છે. તો -v/u કઈ રીતે લખી શકાય એને આપણે સમજશું, એનું ડેરિવેશન સમજશું અને આ બંને મોટવણી ક્યારે ઉપયોગમાં લેવાય એને પણ આપણે સમજવી જરૂરી છે. તો m બરાબર -v/u. v એટલે શું લખી શકાય આપણે? પ્રતિબિંબ અંતર. જ્યારે આપણે અરીસાના મુખ્ય ભાગો ભણ્યા હતા ત્યારે સમજ્યા હતા. અને એ જ રીતે u બરાબર શું લખી શકાશે? વસ્તુ અંતર. અને આગળની બાજુ શું આપણે માઈનસનું ચિહ્ન. તો સમજીએ આપણે સૌથી પહેલા કે આ સૂત્ર ક્યાંથી આવ્યું. આ સૂત્ર આપણે મેળવીએ ડેરિવેશનથી. ફટાફટ આને લખી લેજો, સાથે સાથે લખતા જજો એટલે તમારે આ વસ્તુને ફરીવાર વારે જોવી ના પડે અને બહુ આસાનીથી આપણે ખબર પડી જાય કે મોટવણી બરાબર hi/ho અને બીજું સૂત્ર છે મોટવણી બરાબર માઈનસ. સમજીએ આપણે v/u સૂત્ર ક્યાંથી આવ્યું. તો સૌથી પહેલા આપણે એક પ્રતિબિંબ અને એક વસ્તુ આપણે આપણી નજર સામે બનાવીશું અને પછી સમજશું કે v/u સૂત્ર. આપણી પાસે એક ગોળીય અરીસો છે, અંતર્ગોળ અરીસો. અહીંયા ક્યાંક મુખ્ય અક્ષ અને P સુધી મળે છે. અહીંયા ક્યાંક
F આવતો હશે, અહીંયા ક્યાંક C આવતો હશે અને એ જ રીતે મુખ્ય અક્ષ પર કોઈ C ની પાછળ એક જગ્યાએ આપણે પ્રતિબિંબ મૂકી દઈએ, વસ્તુ મૂકી દઈએ છીએ અને વસ્તુનું નામ આપીએ છીએ A B. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે અથવા તો એની ડાયાગ્રામ બનાવવા માટે ઓછામાં ઓછા આપણે બે કિરણોને અહીંયાથી પસાર કરવા પડે છે. એક કિરણ આપણે પસાર કરી દઈએ સમાંતર, મુખ્ય અક્ષને સમાંતર કિરણ પસાર કરીએ આ રીતે, તો આ અહીંયા M બિંદુ પર પસાર કર્યું, આપણે M બિંદુ પર આપાત કર્યું. તો મુખ્ય અક્ષની સમાંતર આવતું કિરણ ક્યાંથી પસાર થશે? મુખ્ય કેન્દ્રમાંથી. ક્યાંથી? મુખ્ય કેન્દ્રમાંથી. એટલે કે મુખ્ય કેન્દ્રમાંથી આપણે પસાર કરીએ આ રીતે. બરાબર છે, આ રીતે પસાર થઈ ગયું. બરાબર. હવે બીજો એક કિરણ પસાર કરીએ અહીંયા P માંથી, મતલબ આપાત કોણ આ રીતે. તો અહીંયા P બિંદુ પર જેટલો આપાત કોણ મળશે પરાવર્તનના નિયમ પ્રમાણે એટલો જ આપણને અહીંયા પરાવર્તિત કોણ મળશે. જો આ થીટા હશે તો આ પણ કેટલું થશે? થીટા. તો આ રહ્યું આપણી પાસે એનું પ્રતિબિંબ જે બે કિરણોથી બનાવી છે. જે જગ્યાએ બે રેખા એકબીજાને છેદે છે એ જગ્યાએ આપણને એક પ્રતિબિંબ મળશે જેને આપણે A ડેશ B ડેશ તરીકે દર્શાવી શકીએ. તો અહીંયા આપણે જોઈએ તો વસ્તુથી લઈ અને P સુધીનું જે અંતર છે એને આપણે U તરીકે લખીએ અને પ્રતિબિંબથી લઈ અને P સુધીનું જે અંતર છે એને આપણે પ્રતિબિંબ અંતર V તરીકે દર્શાવી શકીએ. હવે અહીંયા જોઈએ આપણે બે ત્રિકોણ દેખાય છે. એક ત્રિકોણ છે A B P, અહીંયા 90 નો કોણ. એ જ રીતે અહીંયા A ડેશ B ડેશ P, અહીંયા પણ 90 નો કોણ. અહીંયા આપાત કોણ, જ્યારે અહીંયા પરાવર્તિત કોણ. તો આપાત કોણ અને પરાવર્તિત કોણ બંને કેવા હોય છે? સરખા. તો અહીંયા એક ખૂણો 90 નો, અહીંયા પણ એક ખૂણો 90 નો, એક અહીંયા થીટા, તો અહીંયા પણ થીટા. અને અહીંયા ત્રીજો ખૂણો છે એને તમે 90 - થીટા, એ જ રીતે અહીંયા પણ ત્રીજા ખૂણાને 90 - થીટા તમે લખી શકો. તો ત્રણેય ખૂણા સરખા હોવાના કારણે ત્રિકોણ A B P અને ત્રિકોણ A ડેશ B ડેશ P સમરૂપ છે એમ આપણે કહી શકીએ. અને જો સમરૂપ હોય તો તેમની બાજુઓનો જે ગુણોત્તર લઈએ એ હંમેશા કેવો હશે? સરખું હશે. સમરૂપ છે એવું આપણે કહી શકીએ. તો બાજુઓનો ગુણોત્તર એટલે કે એક બાજુ A ડેશ B ડેશ ભાગ્યા AB બરાબર આપણે શું લખી શકીએ? બીજી બાજુ B ડેશ થી P ભાગ્યા B થી P આપણે આવું દર્શાવી શકીએ. આપણે ધોરણ 9-10 ની અંદર ભણી ગયા કે જો કોઈ પણ બે ત્રિકોણ સમરૂપ હોય, ભલે પછી ખૂ કે ખૂબાખૂ કે બાખૂબા, જે પણ બાજુ ખૂણો બાજુ અથવા તો ખૂણો બાજુ ખૂણો કે ત્રણેય ખૂણા અથવા ત્રણેય બાજુ કોઈ પણ રીતે જો સમરૂપ હોય તો તેમની બાજુઓનો ગુણોત્તર હંમેશા સમાન હોય છે. તો અહીં આપણે જોઈએ A ડેશ B ડેશ, A ડેશ B ડેશ આ અંતર. તો A ડેશ B ડેશ મુખ્ય અક્ષથી નીચેની બાજુની જે ઊંચાઈ છે એને આપણે પ્રતિબિંબની ઊંચાઈ HI લખી શકીએ. એ જ રીતે AB આ બાજુ, તો આ બાજુ મુખ્ય અક્ષની ઉપરની તરફની ઊંચાઈ એટલે કે વસ્તુની ઊંચાઈ આપણે HO લખી શકીએ. એ જ રીતે B ડેશ થી P શું અંતર આપણી પાસે? V. અને B થી લઈને P નું અંતર કેટલું આપેલું આપણી પાસે? U. તો અહીંયા મૂકી દઈએ આપણે A ડેશ B ડેશ એટલે કે HI ભાગ્યા AB એટલે કે HO બરાબર આપણી પાસે B ડેશ થી P એટલે કે V અને B થી P એટલે કે U.
પણ આપણે સાઇન કન્વેન્શન અથવા તો સંજ્ઞા પ્રણાલીમાં શીખ્યા હતા કે જે વસ્તુ ધ્રુવની આ બાજુ હોય અથવા તો આપાત કિરણની વિરુદ્ધ દિશામાં હોય, P થી લઈને U, P થી લઈને અહીંયા B ડેશ, આ બધા જ અંતર કેવા આવશે? ઋણ. તો અહીંયા શું થશે? માઈનસ માઈનસ. એની સાથે આપણે એ પણ ભણ્યા હતા કે મુખ્ય અક્ષની ઉપરના અંતર કેવા હશે? પ્લસ. ત્યારે મુખ્ય અક્ષની નીચેના અંતર કેવા હશે? માઈનસ. તો HI કેવું આવશે? માઈનસ. જ્યારે HO કેવું આવશે? પ્લસ. હવે આપણે જોઈએ અહીંયા તો માઈનસ થી માઈનસ કરતી છે, આપણી પાસે થશે શું? માઈનસ HI અપોન HO બરાબર V બાય U. ખ્યાલ? જો માઈનસ ને આ બાજુ લઈ જઈએ તો HI ભાગ્યા HO બરાબર શું થશે? માઈનસ V બાય U. અને HI ભાગ્યા HO શું તો આપણી પાસે મોટવણી, વસ્તુના પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો ગુણોત્તર શું કહેવાતો તો? મોટવણી. એટલે આપણે ઓળખી શકીએ કે મોટવણી બરાબર માઈનસ V બાય U. તો આપણી પાસે બે સૂત્રો મળી ગયા. એક સૂત્ર આપણને મળ્યું મોટવણી બરાબર HI અપોન HO અને બીજું સૂત્ર મળ્યું માઈનસ V ભાગ્યા U. તો આ બંને સૂત્રનો ઉપયોગ આપણે JEE નીટ અને બોર્ડની અંદર દાખલાઓ માટે કરવાનો રહે છે. તો બહુ જ જરૂરી બને ટોપિક છે. આની સાથે ઘણીવાર અરીસાનું સૂત્ર પણ કામ લાગે છે. અરીસાનું સૂત્ર અને મોટવણી બંને ભેગો કરીને પ્રશ્ન બનાવેલો હોય છે. હવે સૌથી મહત્વની વસ્તુ, મોટવણીના આધારે પ્રશ્નને કઈ રીતે સમજવું. મોટવણીના આધારે પ્રશ્નને કઈ રીતે સમજવો એ આપણે થોડું જોઈ લઈએ કે પ્રશ્ન આપણને આપેલો હોય અને મોટવણી આપેલી હોય તો મોટવણીના આધારે આપણે કઈ કઈ વસ્તુને ધારી શકીએ, માની શકીએ અને જવાબ લાવી શકીએ. આને ફટાફટ લખી લો અને લખ્યા પછી આપણે મુખ્ય ચાર મુદ્દા જોઈ લઈએ જે મોટવણીના આધારે પ્રશ્નની સમજ આપણને આપશે. ફટાફટ લખો. થેન્ક યુ. ફટાફટ લખો. ઓકે, ચલો હું આને હટાવી દઉં છું અહીંયાથી. પછી તમે શાંતિથી એવું જો બાકી રહી ગયું હોય તો વિડીયોને પોઝ કરીને લખી લેજો. હવે મહત્વના મુદ્દા જેના આધારે આપણે સમજી શકીએ કે પ્રશ્ન શું કહેવા માંગે છે. તો સૌથી પહેલો પ્રશ્ન, જો આપણી પાસે મોટવણીનું મૂલ્ય એટલે કે માનાંકમાં મોટવણીનું મૂલ્ય 1 કરતા વધારે હોય, મોટવણીનું મૂલ્ય 1 કરતા વધારે હોય તો પરિસ્થિતિ શું સર્જાશે? આપણી પાસે HI નું મૂલ્ય HO કરતા કેવું હશે? વધારે હશે. HI નું મૂલ્ય HO કરતા કેવું હશે? વધારે હશે. એનો મતલબ કે જે પ્રતિબિંબ મળ્યું હશે એ કેવું હશે? મોટું હશે. પ્રતિબિંબ કેવું હશે? મોટું હશે. આના પરથી કહી શકીએ આપણે કે પ્રતિબિંબ જે મળ્યું હશે, ઇમેજ જે મળી હશે એ કેવી હશે? પ્રતિબિંબ મોટું હશે. બરાબર. બીજી વસ્તુ આપણે સમજીએ હવે કે મોટવણીનું મૂલ્ય જો 1 કરતા નાનું, મોટવણીનું મૂલ્ય જો 1 કરતા નાનું હોય, m is less than 1, તો શું મળશે આપણને કે HI નું જે મૂલ્ય છે એ HO કરતા નાનું હશે. HI નું જે મૂલ્ય છે મતલબ પ્રતિબિંબનું જે મૂલ્ય છે એ વસ્તુની ઊંચાઈના મૂલ્ય કરતા નાનું હશે. એનો મતલબ શું થશે કે પ્રતિબિંબ તમને કેવું મળશે? નાનું મળશે. મતલબ ઘણીવાર પ્રશ્નમાં આપેલો છે કે પ્રતિબિંબ મોટું છે, પ્રતિબિંબ નાનું છે. એના પરથી આપણે સમજી શકશું કે m is greater than 1 છે કે m is less than 1 છે. હવે સૌથી મહત્વની વસ્તુ, બીજો પોઈન્ટ આપણો, જો મોટવણી આપણને પોઝિટિવ આપેલી હોય, જો મોટવણી આપણને પોઝિટિવ આપેલી હોય મતલબ કે
m બરાબર hi ભાગ્યા ho બરાબર પોઝિટિવ હોય તો એનો મતલબ શું થશે કે બંનેનું મૂલ્ય અથવા તો આપણે કહી શકીએ કે બંનેનું મૂલ્ય ધન છે. બંનેની જે સાઇન છે એ કેવી થશે? પોઝિટિવ થશે. મતલબ કે અહીંયા આપણે એક અરીસો બનાવીએ. જો અરીસાની અંદર વસ્તુની ઊંચાઈ પણ કેવી છે? પોઝિટિવ, અને પ્રતિબિંબની ઊંચાઈ પણ કેવી છે? પોઝિટિવ, મતલબ મુખ્ય અક્ષની ઉપર. તો કોન્કેવ મિરરની અંદર અથવા તો અંતર્ગોળ અરીસામાં જે આપણને પ્રતિબિંબ મળશે, જો એ પણ પોઝિટિવ મળે તો ક્યાં મળે? અરીસાની પાછળ. તો આ વસ્તુને તમે સમજો કે બંને પોઝિટિવ આપ્યા છે, એનો મતલબ કે તમને પ્રતિબિંબ કેવું મળશે? પ્રતિબિંબ કેવું મળશે? સીધું. કેવું મળશે? સીધું મળશે. અને પ્રતિબિંબ સીધું મળે તો એ કેવું હોય? આભાસી. એ તમે સાચું દેખાતું હોય નહીં. આનો મતલબ થશે કે પ્રતિબિંબ તમને આભાસી આપેલું છે, તમે હકીકતમાં એને જોઈ શકશો નહીં. તો આના પરથી ખબર પડશે કે જો મોટવણીની કિંમત શું આપેલી છે? પોઝિટિવ. તો એનો મતલબ કે hi પણ પોઝિટિવ છે અને ho પણ પોઝિટિવ છે. બંનેનું મૂલ્ય કેવું છે? ધન. જો બંનેનું મૂલ્ય ધન હશે તો પ્રતિબિંબ કેવું હશે? સીધું. અને કેવું હશે? આભાસી. બીજો મુદ્દો જોઈએ આના પછી આપણે. ચોથો મુદ્દો, જો મોટવણીનું મૂલ્ય નેગેટિવ હોય, જો મોટવણીનું મૂલ્ય નેગેટિવ હોય, મતલબ કે m બરાબર hi/ho માઈનસ હોય, એટલે કે નેગેટિવ હોય, તો બંનેનું મૂલ્ય અલગ અલગ હશે. એટલે કે એક નેગેટિવ તો બીજું પોઝિટિવ, એક નેગેટિવ તો બીજું પોઝિટિવ, અથવા તો બીજું એક પોઝિટિવ તો બીજું નેગેટિવ. મતલબ પ્રતિબિંબ કેવું મળશે? અહીંયા આપણે અરીસો લઈએ, અહીંયા આપણે વસ્તુ મૂકેલી છે, તો પ્રતિબિંબ કેવું મળશે? આ પ્લસ છે તો એને વિરુદ્ધમાં, મતલબ અહીંયા નેગેટિવ. તો આ રીતની તમને આકૃતિની અંદર વસ્તુ અને પ્રતિબિંબ ક્યાં મળે છે એ સમજી શકાશે જો મોટવણીનું મૂલ્ય કેવું હશે? નેગેટિવ. મતલબ ઋણ મૂલ્ય હશે તો તમે સમજી શકશો કે પ્રતિબિંબ કેવું મળશે તમને? પ્રતિબિંબ કેવું મળશે? ઉલટું. અને ઉલટું પ્રતિબિંબ કેવું હશે? આભાસી નહીં હોય. કેવું હશે? ઇમેજ કેવી મળશે તમને? સાચી. ઇમેજ કેવી મળશે? સાચી. તો આ રીતે તમે સમજી શકો કે આ ચાર મુદ્દાથી કે જો મોટવણીનું મૂલ્ય 1 કરતાં વધારે હોય તો એનો મતલબ કે પ્રતિબિંબ મોટું મળશે. બીજું, મોટવણીનું મૂલ્ય જો 1 કરતાં નાનું હોય તો પ્રતિબિંબ નાનું મળશે. અને જો મોટવણીનું મૂલ્ય પોઝિટિવ હોય તો પ્રતિબિંબ સીધું અને આભાસી મળશે. જ્યારે મોટવણીનું મૂલ્ય નેગેટિવ હોય તો પ્રતિબિંબ ઉલટું અને પ્રતિબિંબ કેવું હશે? સાચું હશે. મતલબ રિયલ એન્ડ ઇન્વર્ટેડ ઇમેજ અહીંયા બનશે. હવે આપણે આ ચારે મુદ્દા જો તમારા ધ્યાનમાં આવી ગયા હોય અને લખાઈ ગયા હોય તો થોડું એક એક્ઝામ્પલ લઈએ. પ્રશ્નની અંદર મોટવણી તમને આપેલી છે -4. કેટલી આપેલી છે? -4. તો -4 શું દર્શાવે છે? મોટવણી કેવું છે? નેગેટિવ. મતલબ આપણે સીધી ખબર પડી ગઈ પ્રતિબિંબ કેવું હશે? ઉલટું હશે. અને કેવું હશે? સાચું હશે. હવે બીજું, મોટવણીનું મૂલ્ય કેટલું હોય? 1 થી વધારે. 1 થી વધારે મતલબ પ્રતિબિંબ કેવું મળશે? મોટું મળશે. પ્રતિબિંબ જે વસ્તુ છે એના કરતાં 4 ગણું મોટું છે. કેટલું? 4 ગણું મોટું. મતલબ આ પરથી તમે સમજી શકો કે પ્રતિબિંબ મોટું, ઉલટું અને સીધું મળશે. ખ્યાલ? એ જ રીતે આપણે સમજીએ કે મોટવણીનું મૂલ્ય આવેલું છે તમને -1/3. તો માઈનસ થી શું ખબર પડશે? મોટવણી કેવી છે? માઈનસ. એનો મતલબ પ્રતિબિંબ ઉલટું અને સાચું મળશે. પણ અહીંયા જુઓ 1/3
મતલબ એક કરતા ઓછું, મતલબ પ્રતિબિંબ કેવું મળશે? નાનું. ખ્યાલ આવ્યો? એ જ રીતે તમે લખો કે મોટવણીનું મૂલ્ય તમને આપેલું છે 3 ગણો, m બરાબર 3. તો કેવું છે? પોઝિટિવ. મતલબ પ્રતિબિંબ કેવું મળશે? સીધું અને આભાસી. ત્યારે પ્રતિબિંબ એક કરતા મોટું હોવાથી કેવું હશે? મોટું. તો આ રીતે તમે પ્રશ્નો સમજી શકશો. આગળના લેક્ચરની અંદર આપણે અરીસાનું સૂત્ર અને મોટવણી અને આ બધી ટેકનિકનો ઉપયોગ કરી અને કઈ રીતે પ્રશ્નને સમજી શકાય એ આપણે જોઈશું.